ધારી તાલુકાના ગઢિયા ખાતે મહંત શ્રી હર્ષદબાપુ ભગતની ચાદર વિધિ સહિત દાનિવધામ ગઢિયા ગીરમાં અંશ અવતાર શ્રી દાન મહારાજની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. તા 3 થી 5 ભજન ભોજન સંતોના સામૈયા દર્શન ધર્મસભા અને મહંત શ્રી હર્ષદબાપુ ભગતની તિલક વિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જગવિખ્યાત અંશ અવતાર દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય શ્રી વલ્કુબાપુ અને લઘુ મહંત મહાવીરબાપુના આશીર્વાદ અને પ્રસન્નતાથી ગઢિયા દીરમાં નવનિર્મિત અંશ અવતાર દાન મહારાજની જગ્યામાં જેમાં છેલ્લા 3 વર્ષથી ધર્મની ધજા ફરકી રહી છે, ત્યારે સનાતન ધર્મનો જયઘોષ થઈ રહ્યો છે. ગોમાતાની સેવા ચાકરી સાથે રક્ષા થઈ રહી છે. મૂંગા પશુ પક્ષીઓને ચણ નખાઈ રહી છે. બંને ટાઈમ ઝાલરો વાગી રહી છે. બંને ટાઈમ હરિહરના હાથ પડી રહ્યા છે. ભજન ભોજન બધી સેવાઓની સાથે સાવજો તરસ छिपावा જગ્યાની આસપાસ આંટાફેરા લગાવી રહ્યા છે. આવા પ્રાકૃતિક મનોહર વાતાવરણમાં તા 3 થી 5 સુધી ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. તેમજ નવનિર્મિત દાન મહારાજની જગ્યા ગઢિયા ગીરના ઉત્સાહી અને સેવાભાવી કર્મઠ પૂજ્ય મહંત શ્રી હર્ષદબાપુ ભગતને ચાદર વિધિ એવં તિલક વિધિ તથા ધર્મસભાનો આદરણીય સંતો મહંતો અને રાજસ્વી રત્નો અને સામાજિક આગેવાનોની તેમજ સેવક સમુદાયની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામાં ગણપતિ દાદા અંશ અવતાર દાન મહારાજ, મહંત શ્રી રાવતબાપુ, મહંત શ્રી જીવકુબાપુની મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય રીતે અને રંગેચંગે ધાર્મિક ભક્તિમય વાતાવરણમાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. 3 ડિસેમ્બરના પ્રથમ દિવસે હેમાંડ્રી જલયાત્રા, ગણપતિ પૂજન, મંડપ પ્રવેશ, મહાઆરતી અને રાત્રિના લોકપ્રખ્યાત ભજનિક, નામી અનામી કલાકારો સહિતના કલાકારો સંતવાણીની રમઝટ બોલાવી હતી, જેમાં સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંત શ્રી રતિદાદા વાવડી બાપુ તેમજ ગેબીનાથ જગ્યામાંથી પ્રતાપબાપુ, સુરજ દેવળની જગ્યા બાપુ પ, સાંઈ મંદિરથી રાજુદાદા જાની, સાતાધારથી વિજય બાપુ, સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિરામ બાપુ તેમજ દાન બાપુની જગ્યામાંથી અમરદાસ બાપુ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજભાઈ વાળા, ડોક્ટર દેવકુભાઈ વાળા, મહેશભાઈ મહેતા, પત્રકાર બિપિનભાઈ રાઠોડ, અમરેલી. આજ રોજ 3.5 દિનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે દાન મહારાજના દરબારમાં. જોકે ગંગા જમના ગોમતી, કાશી પંથ કેદાર, 68 તીર્થ એકતા, દાન તણો દીદાર. આજે દાન મહારાજ, રાવત બાપુ, જીવકુ બાપુ, ગણપતિ દાદા મેલડીમાં તજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય અને ગુરુ આદેશ મળેલો હોય કે રોટલો નાનો ન ચાલે પણ ઓટલો નાનો હશે તો હાલશે, પણ રોટલો નાનો ન હોવો જોઈએ. અને આજે અમારે ગુરુ ગાદી ગેબીનાથ બાપુનો પણ સ્તંભ પ્રસાદી રૂપે આવેલો હોય અને એ પણ સ્તંભ ઊભો કરેલો હોય અને સર્વ ગઢિયા ગામ, પાતળા ગામ, નાનધારી અખંડ 24 કલાક ખડે પગે રહી અને તમામ મહેમાનોને સાચવેલા તે બદલ તમામ દાનવ સેવકોને ખૂબ ખૂબ અભિનંદન. જય દાન મહારાજ, જય ઠાકર. દાન બાપુના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો 3ય દિવસ. આજના દિવસે ધર્મસભા અને પરમ પૂજ્ય મહંત મહારાજ હર્ષદ બાપુની ચાદર વિધિ પ્રસંગે દેહાણ જગ્યા કે જે ગુરુ ગેબીનાથના ત્યાંથી ચાલુ થઈ છે, ત્યાંથી લઈ અને છેક આપાગીગા સત્તાધારના છેડા સુધી બધા જ સંતો ઉપસ્થિત રહ્યા હતા. એમાં અમારે મોલડી રતમાલપીરની જગ્યાથી દયાનંદ બાપુ, વલ્કુ બાપુ, વિજય બાપુ, તમામ ભરત બાપુ, લોમેવધામ, જૂના સુરત દેવળથી દિલીપ બાપુ, તમામ સંતો હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો છે. એ બદલ તમામ સંતોનો ખૂબ ખૂબ આભાર. અને આ મહોત્સવની અંદર જે ગઢિયા ગામનો સહયોગ મળ્યો, પાતળા ગામનો તમામ 18 વર્ણનો જે સહયોગ મળ્યો છે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય દાન બાપુ.